तिरंगा ग्रुप और समस्त वीपो वाड़ी परिवार द्वारा रक्तदान महादान एक केम्पનું આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે દ્વારકેશલાલજી મહારાજ સાથે સ્વામિનારાયણના સંતો વિશેષ ઉપસ્થિત રહ્યા છે। રક્તની કિંમત ત્યારે સમજાય છે કે જ્યારે વ્યક્તિ આકસ્મિક રીતે કોઈ અકસ્માતનો ભોગ બને છે કે પછી કોઈક લાંબી બીમારીમાંથી પસાર થતો હોય તે વેળા તેના રક્તની ખૂબ જરૂરિયાત હોય। રક્તદાન એ મહાદાન અને એ સૂત્રને ચરિતાર્થ કરતાની સાથે જ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે। માનવતાની સેવા અને સમાજહિત પવિત્ર હેતુથી પરમ પૂજ્ય 108 દ્વારકેશલાલજી મહારાજના આશીર્વાદ તેમજ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતના આશીર્વાદથી તિરંગા ગ્રુપ અને વિપો વાડી પરિવાર દ્વારા રક્તદાન મહાદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 500 કરતાં વધુ યુનિટ એકત્રિત કરવામાં આવ્યા છે। રક્તદાન એટલે મહાદાન એ જરૂરી છે। મોટા મોટા વૈજ્ઞાનિકો પણ લોહીની શોધ નથી કરી શક્યા। જ્યારે લોહી જરૂર પડે ત્યારે સરળતાથી મળતું નથી, તે માટે રક્તદાન મહાદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। एवं युवा वैष्णवाचार्य परम पूज्य गोस्वामी 108 श्री शरणम कुमार जी महोदय श्री मंगलमय उपस्थिति અને સાથે અન્ય મહાનુભાવો વિનંતી યુવા ગોધરાથી અમારા વકીલ સાહેબ પણ અહીંયા ઉપસ્થિત છે। તેઓનું અભિવાદન તિરંગા ગ્રુપ દ્વારા સદગુરુ સ્કૂલ એના ટ્રસ્ટી શ્રી સદગુરુ સર તેઓને અક્ષિત નાનો લોહી કોઈ બીજા પેશન્ટના શરીરમાં જાય છે ત્યારે આપ એના દેહના જન્મના અને આત્માના સમસ્ત પૂર્ણતા જીવનનું અંતઃસાગર છે। શરીરની અંદર एवं युवा वैष्णवाचार्य परम पूज्य गोस्वामी 108 श्री शरणम कुमार जी महोदय श्री मंगलमय उपस्थिति અને સાથે અન્ય મહાનુભાવો સદગુરુ સ્કૂલ એના ટ્રસ્ટી શ્રી સદગુરુ સર તેઓને અક્ષિત નાનો પ્રમુખ શ્રી ઋત્વિકભાઈ જોશીનું પણ અભિવાદન સ્વામી પુષ્પગુચ્છ દ્વારા કરવામાં આવે છે। તેઓને પણ વિનંતી કે મંચ ઉપર સ્થાન ગ્રહણ કરે અને શરૂઆત આપણે ઈશ્વરને યાદ કરીને તેઓને પણ વિનંતી કે મંચ ઉપર સ્થાન ગ્રહણ કરે અને શરૂઆત આપણે ઈશ્વરને યાદ કરીને વસુદેવ સુતમ દેવમ કંસચાનૂરમર્દનમ દેવકી